વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.5 ની અંદર એક્ઝામ્પલ પહેલું જોઈએ. આગળ કહ્યું છે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. ઓકે, હવે સમય સંખ્યા કોને કહેવી અને અસમય સંખ્યા કોને કહેવી અગાઉના વિડીયોની અંદર આપણે શીખી ગયા છે, છતાંય ફરી એકવાર રિવિઝન કરું કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય, કે અનંત આવૃત હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય, અને જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય એને અસમય સંખ્યા કહેવાય. એ ઉપરાંત બીજું કહું છું, એ પણ બરાબર ધ્યાન રાખી લો જેથી સરળતા પડશે સંખ્યાને સમય કે અસમય કહેવા માટે. કે જો કોઈ સંખ્યા વર્ગમૂળમાં આપી હોય અને જો એનું વર્ગમૂળ નીકળે તો એને આપણે સમય સંખ્યા કહીશું, અને જો કોઈ સંખ્યા વર્ગમૂળમાં આપી હોય અને એનું વર્ગમૂળ ન નીકળે તો આપણે એને અસમય કહીશું. એવી રીતે જો કોઈ સંખ્યા ઘનમૂળમાં આપી હોય અને એનું ઘનમૂળ નીકળી જાય તો એને સમય કહીશું, અને જો કોઈ સંખ્યા ઘનમૂળમાં આપી હોય અને ઘનમૂળ ન નીકળે તો એને અસમય કહીશું. એ ઉપરાંત ગમે ત્યાં સંખ્યામાં જો તમે પાયના દર્શન થાય, મીન્સ કે પાય દેખાય તો પણ એ સંખ્યા કેવી હશે? અસમય. ક્લિયર? ફરી મેં 3 વસ્તુ કીધું. એક ખાસ એ ધ્યાન રાખવું કે કોઈ પણ સંખ્યા શાંત દશાંશ સ્વરૂપમાં હોય કે અનંત આવૃત હોય તો એ બંને સંખ્યાઓને સમય સંખ્યાઓ કહીશું. જો સંખ્યા અનંત અનાવૃત હોય તો તેને અસમય સંખ્યા કહીશું. બીજી વસ્તુ એ કહ્યું કે જો સંખ્યા વર્ગમૂળમાં આપી હોય અને એનું વર્ગમૂળ નીકળે તો સમય, અને જો વર્ગમૂળ ન નીકળે તો અસમય. એવી રીતે જો સંખ્યા ઘનમૂળમાં આપી હોય અને એનું ઘનમૂળ નીકળે તો સમય, અને ઘનમૂળ ન નીકળે તો અસમય. તો ચલો અહીંયા આગળ એક્ઝામ્પલ પહેલાની અંદર આપણે જોઈએ તો આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. ચલો એમાં પહેલી સંખ્યા આપી 2 ઓછા વર્ગમૂળ 5. તો ચલો આપેલી સંખ્યા સમય છે કે અસમય? તો અહીં બહુ સ્પષ્ટપણે કહેવાય કે આ 2 એકલો હોત તો સમય સંખ્યા છે, વર્ગમૂળ 5 છે એ અસમય છે. એટલે કે અહીંયા આગળ સમય અને અસમયનો તફાવત આપ્યો, એટલે સમય અને અસમયનો તફાવત હોય એટલે જવાબ આવે અસમય. મીન્સ આપેલી સંખ્યા અસમય છે. અને આમે જોઈ લેવાનું કે અહીંયા આગળ વર્ગમૂળ 5 આવ્યું, એનું વર્ગમૂળ નીકળતું નથી, એટલે આખી જે સંખ્યા બનવાની એ કેવી બનવાની? અસમય. ઓકે, ચલો આપણે આ બીજો દાખલો જોઈએ. તો આમાં જુઓ 3 વત્તા વર્ગમૂળમાં 23 આવું આપ્યું છે, ઓછા વર્ગમૂળમાં 23. હવે જો એ રીતે જોઈએ તો આ વર્ગમૂળ 23 જે છે એનું વર્ગમૂળ નથી નીકળતું, એટલે આ 23 નું વર્ગમૂળ નથી નીકળતું. પણ ઓલ ઓવર આ જે સંખ્યા જોઈને એનું આપણે જો સાદું રૂપ આપીશું તો બનશે શું? તો થયું આવું કે ભાઈ 3 વત્તા વર્ગમૂળ 23 અને ઓછા પેલા વર્ગમૂળ 23. એટલે જો વત્તા વર્ગમૂળ 23 ઓછા વર્ગમૂળ 23 ગતાર્યા, એટલે કે આ જે સંખ્યા બની એ કેટલી છે? 3. અહીં પણ હું બરાબરનું ચિહ્ન કરું, એટલે આ 3 વત્તા વર્ગમૂળ 23 ઓછા વર્ગમૂળ 23, એટલે વત્તા ને ઓછા તો ઉડી ગયા, એટલે સંખ્યા કઈ રહી? 3. 3 એટલે તો આ સંખ્યાને આપણે કહી દઈશું શું? સમય, કારણ કે શાંત સંખ્યા કહી શકાય અથવા પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, હવે ત્રીજો આપણે દાખલો જોઈએ. હવે અહીંયા કરજો 2 વર્ગમૂળ 7 અને 7 વર્ગમૂળ 7. એટલે એકચ્યુઅલી આ વર્ગમૂળ 7 જોઈ આપણને અસમય કહેવાનું મન થાય, પણ અહીં જો બંને વર્ગમૂળ 7 તો ઉડી જાય છે, એટલે બરાબર થશે શું? તો 2/7 રહેશે. ચલો 2/7 રહેશે, એટલે આ જે સંખ્યા બની એ કેવી છે? સમય. ઓકે, અહીં જોઈએ 1/√2, એટલે જે અંશ છે સમય છે, છેદ છે અસમય છે, કારણ કે 2 નું વર્ગમૂળ નીકળી શકે નહીં. ઓકે, એટલે સમય ભાગ્યા અસમય આવું હોય એટલે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. એટલે આપેલી સંખ્યા કેવી છે? અસમય. ઓકે, અહીંયા આગળ 2π અમે પહેલા કહ્યું તો ગમે ત્યાં પાયના દર્શન થાય, વત્તાકાર સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે, ભાગાકાર સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે તમને પાયના અહીં આગળ પાય ગુણેલો હોય, ફરી કહું પાય ગુણેલો હોય, એનો સરવાળો થયેલો હોય, એનો ભાગાકાર થયેલો હોય, ગમે તે હોય, પણ પાય આવી જાય એટલે આપેલી સંખ્યા કેવી થશે? અસમય.
કારણ કે પાઈની વેલ્યુ 3.14 ફાઇનલ છે નહીં. 3.14 ફરી આગળ 50 સંખ્યા લગી જઈએ તો પણ એનો જવાબ આવતો નથી. મીન્સ કે અનંત અનાવૃત આ સંખ્યા છે પાય, અને અનંત અનાવૃત છે માટે એને શું કહીશું? અસમવેય સંખ્યા. ઓકે, તો વિદ્યાર્થી આમાં તમને સંપૂર્ણપણે સમજ પડી ગઈ હશે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 એમાં લખ્યું છે સાદું રૂપ આપો. ચલો, એના 4 દાખલાઓ છે. એમાં આપણે આ પહેલો દાખલો જોઈએ. એમાં જો 3 વત્તા વર્ગમૂળ 3 એક કૌંસમાં છે, અને બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2 આવું છે. ચલો, આનું આપણે સાદું રૂપ આપવું હોય તો તમે ધોરણ 8 ની અંદર આ પ્રકારના કૌંસોનું સાદું રૂપ આપતા શીખ્યા. હવે જો અહીંયા આગળ કશું જ કોમન નથી બંનેમાં, તો આનું જો સાદું રૂપ આપવું હોય તો આપણે શું કરતા હતા? તો આ પહેલા કૌંસમાંથી આ 3 કોઈ એક રકમ નહીં લખી નાખવાનું, અને બીજો કૌંસ આખો એવો ને એવો 2 વત્તા વર્ગમૂળ 2 પ્લસ કરીને ફરી પહેલા કૌંસમાં જે બાકી રહી એ સંખ્યા એટલે કે વર્ગમૂળ 3, અને બાકી બીજો કૌંસ એવો ને એવો. બરાબર ખ્યાલ આવી ગયો? ફરી આવું જયારે કશું કોમન ના, એટલે આ પહેલી જે સંખ્યા છે એ લખવાની, બીજું કૌંસ વત્તા હોય તો વત્તા બીજી સંખ્યા, ફરી આ કૌંસ. કદાચ જો આવું ન કરું તમે આવું પણ કરી શકો, 2 પછી આ કૌંસ, ફરી વર્ગમૂળ 2 અને આ કૌંસ, આવું પણ ચાલે. ઓકે, હવે બરાબર કરીને ચલો ગુણાકાર કરી દઈએ. 3 દુના 6 પ્લસ આ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2 જ લખાશે, વત્તા હવે જોઈએ વર્ગમૂળ 3 ગુણ્યા 2 એટલે અહીં પણ આવું જ લખાશે 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 3 દુ 6 આપણે કરી શકીશું, કારણ કે બંને વર્ગમૂળ છે એટલે એનો ગુણાકાર થાય, એટલે 3 દુ 6 સામા વર્ગમૂળમાં. ચલો, બરાબર કરી અહીંયા આગળ 6 તો લખી જ નાખ્યા. હવે વત્તા અહીંયા આગળ 3 વર્ગમૂળ 2 છે, વત્તા અહીંયા આગળ 2 વર્ગમૂળ 3 છે, અને વત્તા વર્ગમૂળ 6. આ એવો ને એવો છે, એટલે મીન્સ કે આ જવાબ આવી ગયો. હવે અહીંયા આગળ કશું સાદું રૂપ આપવાનું નથી, કશું સરખું નથી. ચાલો, એટલે વિદ્યાર્થી મિત્રો તમને મગજમાં ફિટ એકદમ થઈ ગયું હશે. ફરી જોઈ લઉં, એક વાર ફરી કહું તો આવી રીતે 2 કૌંસ જ્યારે આપ્યા હોય અને આપણે એનું સાદું રૂપ આપવું હોય તો પહેલા આ 3 પછી આ કૌંસ, પછી આ જે છે વર્ગમૂળ 3 પછી આ કૌંસ, એટલે એકદમ સરળ છે. હવે બસ માત્ર આપણે ગુણાકાર કર્યો, મીન્સ કે કૌંસ છોડી દીધો. 3 દુના 6 ફરી 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 3 દુના 6 વત્તા 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 અને આ વર્ગમૂળ ની અંદર. ઓકે, એટલે એનું એક ફરી મેં અહીં આગળ લખ્યું છે, એટલે આ થયો જવાબ. ઓકે, હવે બીજો દાખલો આપણે જોઈએ. હવે એની અંદર બંને કૌંસ બરાબર તમે જુઓ, અહીં 3 વત્તા વર્ગમૂળ 3 અને 3 ઓછા વર્ગમૂળ 3, મીન્સ કે આ બંને કૌંસ સરખા છે, બસ ફેર માત્ર અહીં ચિહ્નનો છે. તો તમે વિસ્તરણ સૂત્ર કેટલાક શીખી ગયા છો, એમાં તમને આ સૂત્ર ખ્યાલ હશે. મેં લખું કે a માઇનસ b, બીજા કૌંસની અંદર a પ્લસ b, તો આનું ગુણનફળ શું મેળવતા હતા તમે? તો a વર્ગ ઓછા b વર્ગ. તો આ સૂત્ર મગજમાં ફિટ જ રાખજો. પછી જુઓ a માઇનસ b, a પ્લસ b, એક વાર માઇનસ ને એક વાર પ્લસ, અથવા તો એક વાર પ્લસ ને એક વાર માઇનસ હોય તો એ પહેલું દેખાય એનો વર્ગ ઓછા બીજું દેખાય એનો વર્ગ. આ 2 4 5 વાર મગજમાં ફિટ જ રાખજો, એ સૂત્રમાં ભૂલ પડે નહીં. બીજું એક તમે આ પણ ક્લિયર કરી ગયા હતા સૂત્ર, a વત્તા b કૌંસ પૂરાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આની પણ આગળ જરૂર પડવાની છે આપણે, એટલે મેં અહીં આગળ લખી રાખ્યું. ચલો, અત્યારે આપણે બીજા દાખલા ઉપર જ વિચાર કરીએ. તો જો 3 વત્તા વર્ગમૂળ 3 અને 3 ઓછા વર્ગમૂળ 3, તો આનો જો વિચારો a વત્તા b અને a ઓછા b એ સ્વરૂપમાં થઈ ગયું. તો આનું વિસ્તરણ કરવું હોય તો સીધું શું થઈ જશે? તો અહીં એકવાર વત્તા અને એકવાર ઓછા છે, અને બંને આ સરખા છે, એટલે પહેલું દેખાય એનો વર્ગ ઓછા આ બીજું દેખાય એનો વર્ગ, એટલે અહીંયા 3 પહેલા દેખાયા એનો વર્ગ માઇનસ બીજા શું દેખાયા? તો વર્ગમૂળ 3 એનો વર્ગ. ચલો, બરાબર
3 નો વર્ગ કેટલા લખાશે 9 માઇનસ અહીંયા આગળ √3 નો વર્ગ છે એટલે વર્ગ વર્ગમૂળ જતા રહેશે એટલે કેટલા લખાશે 3 9 ઓછા 3 એટલે કેટલા આવી જશે 6. ઓકે, આપણે ત્યાં આગળ વિચારીએ. ઓકે, ત્યાર પછી ચોથો દાખલો લઈએ. જો આના જેવો તમને દેખાશે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. મીન્સ કે જો બંને કૌંસ સરખા છે, અહીં પહેલા કૌંસમાં માઇનસ છે, બીજા કૌંસમાં પ્લસ છે, બંને સરખા એટલે કે a વર્ગ ઓછા b વર્ગ એવું આપણે અહીં લખી શકીશું, કારણ કે a માઇનસ b a પ્લસ b એ સ્વરૂપે છે. તો ચલો બરાબર કરીને આનો આપણે પહેલા જવાબ લખી દઈએ તો શું લખાશે? તો પહેલું દેખાય a નો વર્ગ માઇનસ બીજું દેખાય a નો વર્ગ. ઓકે, તો બરાબર કરી ચલો વર્ગ વર્ગમૂળ જતા રહે, વર્ગ વર્ગમૂળ જતા રહેશે એટલે કેટલા લખી દેશો તમે 5 માઇનસ અહીં વર્ગ વર્ગમૂળ જતા રહેશે એટલે કેટલા લખી દેશો 2. ચલો 5મો થી 2 ગતાર્યા એટલે કેટલા લખી શકીશું આપણે 3. ઓકે, હવે ત્રીજા નંબરની રકમ જોઈએ આપણે. એમાં જો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ આપ્યો છે. મીન્સ કે આ કયા પ્રકારનું છે? તો જો આ સૂત્ર મેં તમને ક્લિયર કરાવ્યું કે ભાઈ a વત્તા b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2b વત્તા b નો વર્ગ. આ બરાબર ધ્યાન રાખજો. x વત્તા y નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. ગાય વત્તા ઘોડાનો વર્ગ તો ગાયનો વર્ગ વત્તા 2 ગાય ઘોડો વત્તા ઘોડાનો વર્ગ. એટલે ટૂંકમાં અહીં પહેલું વત્તા બીજાનો વર્ગ બરાબર પહેલાનો વર્ગ વત્તા 2 પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. એટલે મગજમાં એકદમ ફિટ જ હોવું જોઈએ. ફરી a plus b whole raised to square is equal to a square plus 2ab plus b square. તો a વત્તા b કૌંસ પૂરાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2b વત્તા b નો વર્ગ. અથવા તો આપણે આવું પણ કહી શકીએ કે પહેલું પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. તો ચલો અહીંયા આગળ આપણને એ રીતે ગોઠવવાની ઈચ્છા થશે, કારણ કે કેમ આ a વત્તા b કૌંસ પૂરાનો વર્ગ આ સ્વરૂપે છે. એટલે આપણે શું લખીશું? પહેલા a નો વર્ગ, a એટલે કોણ? તો વર્ગમૂળ 5 એટલે કે ભાઈ પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 આ a અને આ b 2ab વત્તા b નો વર્ગ. ચલો બરાબર કરીને આપણે આગળ લખીએ. અહીં વર્ગ વર્ગમૂળ જતા રહેશે એટલે કેટલા લખાશે 5 વત્તા આ 2 તો લખ્યા જ, આ બંનેનો ગુણાકાર કરી દો એટલે 5 દુ 10 એટલે વર્ગમૂળમાં આપણે 10 લખી દઈએ છે. અને છેલ્લું જે છે એમાં વર્ગમૂળ 2 નો વર્ગ એટલે વર્ગ વર્ગમૂળ જતા રહેશે એટલે કેટલા લખી શકીશું આપણે 2. ચલો બરાબર કરી હવે જો અહીંયા 2 છે, સોરી આ 5 છે અને અહીંયા આ 2 છે એટલે 5 વત્તા 2 એટલે કેટલા કરી દઈશું આપણે 7 વત્તા આ 2 વર્ગમૂળ 10. હવે પાછું અહીંયા આગળ ભૂલ ન થાય ધ્યાન રાખજો તમે. આ 5 વત્તા 2 7 કર્યા ને પાછા વત્તા 2 કરી 9 ન કરી દેતા, કારણ કે આ 2 છે વર્ગમૂળ 10 જોડે ગુણાયેલા છે એટલે આ બંનેથી જુદા છે. એટલે 5 અને 2 નો સરવાળો થશે અને આ 2 વર્ગમૂળ 10 એવા ને એવા રહેશે. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જે છે એ નવા વિડીયોની અંદર જોઈશું. ત્યાં લગીને આભાર.